હેલો એવરીવન. મિત્રો, આપણી લાઈફના જે બધા હાર્ડ લેસન્સ હોય છે ને, અઘરા સબક લેસન્સ કે જે આપણે શીખવા બહુ જરૂરી છે, પરંતુ મોટાભાગે બને છે એવું કે એ બધા જે હાર્ડ લેસન્સ હોય છે ને આપણે આપણી લાઈફમાં બહુ મોડેથી શીખીએ છીએ, સમજીએ છીએ. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે જેને કારણે થઈને આપણે એક બહુ લાંબા સમય સુધી એ લેસન્સ શીખેલા ન હોવાને કારણે આપણે હેરાન થતા હોઈએ છીએ. તો આવા જ કંઈક લેસન્સ આપણે થોડા વહેલા સમયસર સમજી લેવા, શીખી લેવા બહુ આવશ્યક હોય છે. તેમાંના એક લેસનની આજે હું તમારા બધા સાથે વાત કરવા માગું છું કે મિત્રો, એક વસ્તુ યાદ રાખવી અને સમજી લેવી બહુ જ જરૂરી છે કે આપણે આપણી સાથે સંકળાયેલા કે આપણી આજુબાજુ રહેલા દરેક વ્યક્તિઓના જીવનના હીરો આપણે નથી, અથવા તો એ દરેક વ્યક્તિના જીવનના ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી મહત્ત્વના વ્યક્તિ પણ આપણે નથી હોતા. આપણે કશુંક એવું માનીને બેઠા હોઈએ છીએ કે હું ફલાણી વ્યક્તિના જીવનનું સૌથી મહત્ત્વનું વ્યક્તિ છું. ના, આ તદ્દન ખોટી બાબત છે. અગર હું કોઈના જીવનનું સૌથી મહત્ત્વનું વ્યક્તિ છું તો એ છે મારું પોતાનું જીવન. હું મારા પોતાના જીવનનો હીરો છું. હું મારા પોતાના જીવનનું સૌથી મહત્ત્વનું વ્યક્તિ છું. એટલે મારા બાબતમાં બીજા લોકો શું વિચારે છે, બીજા લોકો મારા બાબત માટે શું ઈચ્છે છે, બીજાના ઓપિનિયન શું છે મારા માટે, એ બાબત બિલકુલ એટલી મહત્ત્વની નથી હોતી જેટલી મહત્ત્વની એ બાબત છે કે હું પોતે મારા વિશે શું વિચારું છું, હું પોતે મારા લાઈફ માટે, મારી જાત માટે શું ઈચ્છું છું. રાઈટ? તો આ બાબત આપણે જેટલી જ વહેલી સમજી લઈએ, શીખી લઈએ અને સ્વીકારી લઈએ તો એટલી હેરાનગતિ આપણા ખુદના માટે ઓછી થશે. થિંક અબાઉટ ઇટ.